સમય સંખ્યાના ગુણાકારમાં અંશનો અંશ સાથે ગુણાકાર થશે અને છેદનો છેદ સાથે ગુણાકાર. એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય તો જ્યારે ધન અને ઋણ એનો ગુણાકાર કરવામાં આવે તો એકી સંખ્યામાં ઋણની સંખ્યા હોય તો જે જવાબ આવશે તે ઋણ આવશે. જ્યારે બે સંખ્યાઓ જે છે એ બંને ઋણ હોય અને એનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જે જવાબ મળે ઋણ અને ધન થઈ જાય, એટલે આપણને ધન મળશે જવાબ. તો અહીંયા આપણે એક દાખલો જોઈએ, જેમ કે 2/3 ગુણ્યા ઋણ 4/5. તો અહીંયા આ બંનેનો ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 4 અને નીચે 3 ગુણ્યા 5 થશે. પરંતુ અહીંયા એકી સંખ્યામાં છે ઋણ, એટલે આપણે અહીંયા જે જવાબ આવશે ઋણ આવશે, એટલે 4 દુ 8 અને 5 તરી 15. તો આ જે આવશે જવાબ એ ઋણ આવશે. પરંતુ બે સંખ્યા ઋણ હોય, જેમ કે 3/5 ગુણ્યા ઋણ 2/5 હોય તો અહીંયા બંને ઋણ સંખ્યા છે એટલે ઋણની સંખ્યા બેકી થઈ ગઈ, એટલે આપણો જવાબ જે આવશે ધનમાં આવશે અને એ આવશે જવાબ ધનમાં.